નમસ્કાર, હું પ્રવીણ. સૌને ઇંતજારી છે કે ગુજરાતમાં કોની સરકાર બનશે. એક્ઝિટ પોલના થાંભલા જોયા, પણ એ થાંભલા કેટલા હવા હવાઈ કે કેટલા સત્ય છે, કેટલા આસપાસ છે, જે જનતાએ મેન્ડેટ આપ્યો છે આવતીકાલથી ખબર પડી જશે. પણ તે પહેલા જે પરોજન જામી છે, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, કેમ કે એમસીડી ઇલેક્શન્સના પણ રિઝલ્ટ આવ્યા, ખૂબ વિક્ટરીનું સેલિબ્રેશન થયું આખા દિલ્હીમાં. બીજી તરફ કોંગ્રેસ છેલ્લી ઘડી હમણાં ટૂંક સમય પહેલા દિગ્ગજ નેતાઓની બેઠક મળી. રઘુ શર્મા પણ હતા, જગદીશ ઠાકોર પણ હતા, અને ફરીથી ગઈકાલથી પેલી સ્ટોપ વોચ પણ ચર્ચામાં આવી મીડિયામાં કે સત્તા પરિવર્તન માટે જે એક સ્ટોપ વોચ લગાવી છે કોંગ્રેસ કાર્યાલય પર, કોંગ્રેસ ભવન પર, તે પણ ગઈકાલથી દેખાય. પણ આવતીકાલે ખબર પડશે. હજુ તો એ જ ચર્ચાઈ રહ્યું છે. ઘણા બધા ઓફ ધ રેકોર્ડ આજે ચર્ચામાં જોડાશે. ઘણા બધા સાથે વાત થઈ કે મગજ કસવાનું બંધ કરી દીધું છે. આવતીકાલે ઈવીએમ ખુલશે, બેલેટ ખુલશે, પછી ખબર પડશે શું થશે. પણ અમુક બાબતો ઇશારો આપે છે. અમદાવાદ, મધ્ય ગુજરાત. આમ તો મધ્ય ગુજરાતમાં પીએમ મોદીએ 3 રોડ શો કર્યા, બેક ટુ બેક 2 દિવસ, અને મતદાનના દિવસે પણ થોડું ચાલીને ગયા એટલે રોડ શોમાં ગણાઈ જાય. કેમ કે પ્રધાનમંત્રીની લોકપ્રિયતા એટલી છે, ગુજરાતમાંથી આવે છે, અને પ્રચારની કમાન પોતે જ સંભાળી છે. અંતમાં ડબલ એન્જિન સરકારમાં પોતે પ્રચારની કમાન સંભાળી છે. 30 જેટલી સભાઓ ગજવી, રોડ શો પણ થયા, છતાં પણ મતદાનમાં નિરાશા. જે ગાંઠલોડિયા ભાજપનું ગઢ ગણાય, 9% જેટલું મતદાનમાં ગાબડું છે. ઓવરઓલ અમદાવાદ જિલ્લાની વાત કરીએ, 7% જેટલું મતદાન ઓછું થયું. તો આ પણ ચિંતા વધારનાર છે. પણ ચિંતા કોની વધારશે તેમાં પણ હજી કશમકશ ચાલી રહી છે. એટલા માટે જ જેમ કોંગ્રેસે બેઠક બોલાવી કે મતદાનની જે ટકાવારી છે તેના પર વિશ્લેષણ ચાલી રહ્યું છે. ભલે 125નો દાવો કરી દીધો, આજે ભરતસિંહ સોલંકીએ કહ્યું કે 125થી વધુ આવશે. ઈસુદાન ગઢવી કહે છે કે પહેલા ફેઝમાં 51 આવશે, બાકી બીજા ફેઝમાં 52 આવશે, અને થઈ રહ્યું છે કે અમારી સરકાર બની રહી છે. એટલે કોઈ ઓછું આંકવાના મૂડમાં નથી. પણ જનતાને પણ કોઈએ ઓછું આંકવાના મૂડમાં ન હોવું જોઈએ. ચિંતા એ વાતની છે. છેલ્લી પરોજણ છે, ચર્ચા કરી લઈએ. આ છેલ્લી ડિબેટ છે રિઝલ્ટ પહેલાની. બાદમાં જેમ ટ્રેન્ડ્સ આવશે આવતીકાલે સવારથી, જીએસટીવી સતત દરેક સેકન્ડ અપડેટ તમને પહોંચાડતું રહેશે. પણ આજે આ છેલ્લી ચર્ચા, એક્ઝિટ પોલ આવ્યા અને બંને ફેઝના મતદાન બાદ. આપણી સાથે રાજેશ ઠાકર જોડાશે, વાસુદેવભાઈ પટેલ જોડાશે સ્ટુડિયોમાંથી, કોંગ્રેસમાંથી આપણી સાથે નિદતભાઈ બારોટ જોડાશે. નિદતભાઈ, આપનું સ્વાગત છે. અને સત્યનભાઈ કુલબાકર આપણી સાથે ભાજપમાંથી જોડાશે. તમામનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. દાવાઓ છેલ્લી ઘડી સુધી છે, પણ સેકન્ડ ફેઝનો ધીરે ધીરે પેલો 58, 59, 60ની આસપાસ અટક્યો, ફરી 64, 65ની આસપાસ આવ્યું મતદાનની ટકાવારી. પણ અમદાવાદમાં ટકાવારી ઓછી નીકળી. ખુદ સીએમની સીટ પર ટકાવારી ઓછી નીકળી. દરિયાપુરમાં વધુ મતદાન થયું ઉલટાનું. તો પહેલા ફેઝમાં જે રીતે ગૂંચવણમાં મૂક્યા તમામ રાજકીય પક્ષો, સાયકોલોજીસ્ટ, અત્યારે હવે બારીકાઈથી વિશ્લેષણ થશે આજ રાત સુધી, મોડી રાત સુધી. પણ એ પ્રકારની સ્થિતિ છે. એક્ઝિટ પોલ આવ્યા બાદ પણ શું એ જ પ્રકારની સ્થિતિ છે કે આવતીકાલે તૈયાર તમામ રહો? તૈયારી કોના માટે કરી છે જનતાએ, એ કદાચ જનતા આ વખતે કડવા નથી. હા, એટલે 5 વર્ષ સુધી જનતાને રાજકીય લોકો મૂંઝવતા હોય છે. આ વખતે લોકોએ રાજકીય પક્ષોને મૂંઝવી નાખ્યા છે. પહેલા તો એક તો મતદારોનું મૌન, બીજું મુદ્દા વગરની ચૂંટણી, ત્રીજી વસ્તુ કે ત્રિપાંખીયો જંગ, ચોથી વસ્તુ કે દરેક પક્ષની અંદર થી નારાજ થયેલા લોકોની અપક્ષ ઉમેદવારી. આ બધું શું કરશે એની મૂંઝવણની અંદર આપણે આ રાત, હજી છેલ્લી રાત છે જે બધાએ વિતાવવાની છે. પછી કાલ સવારે 8 વાગ્યા પછી ખબર પડશે કે કોથળામાંથી બિલાડું નીકળે છે, શું થાય છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે જે વોટિંગ પર્સન્ટેજ ઘટ્યો છે એ ખરેખર એટલા માટે ચિંતાનો વિષય છે કે ત્રિપાંખીયો જંગ હોય એટલે સ્વાભાવિક છે કે પહેલા 2 પક્ષ હોય, અને 2 પક્ષમાં ત્રીજો ઉમેરાય એટલે 3 જણનું પરિબળ જે છે એનું સંગઠન કામે લાગે કે એના વોટર્સ છે એને મતદાન મથક સુધી આપણે લઈ જઈએ. અને તે છતાં અમુક વિધાનસભાની અંદર 8%, 10% જેટલો પણ વોટ શેર ઓછો થયો છે. તમે જે કીધું એ નરેન્દ્રભાઈએ 2 રોડ શો કર્યા, અને એ 2 રોડ શો કર્યા પછી પણ, અને મતદાનના દિવસે પણ એમણે અપીલ કરી, એમણે ટ્વીટ પણ કર્યું. એવી જ રીતે કોંગ્રેસના જે નેતાઓ છે એમણે પણ પહેલા ચરણ પછી ચેતી ગયા અને ટ્વીટ કરી. આમ આદમી પાર્ટીએ પણ એવો પ્રયત્ન કર્યો કે બીજા ચરણની અંદર મતદાન વધુ થાય. અને તે છતાં જે ઓછું મતદાન થયું છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પ્રત્યેની કાં તો હતાશા બતાવે છે,
કાં તો જે સત્તાધારી પક્ષનો વોટર છે ભારતીય જનતા પાર્ટીનો, એ વિકલ્પ તરફ નહીં જવાના બદલે ઘેર બેસી રહેવાનું પસંદ કર્યું છે, આ એક બીજું લોકોનું અનુમાન છે. આમાંની કોઈ પણ થિયરી હોઈ શકે, જે 3-4 થિયરી ચાલે છે એમાંની આ એક થિયરી છે. અને ત્રીજું ફેક્ટર એવું છે કે અમદાવાદ સિટી પૂરતું ઘણી બધી વિધાનસભામાં એવું થાય કે ભાઈ આપણે વોટ નહીં આપીએ તો એ ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે ને, આવું કહીને બીજેપીનો વોટર છે ઘેર બેઠો હોય. કારણ કે જે માર્જિન વાળી સીટો છે પશ્ચિમ વિસ્તારની, એની અંદર એમની લીડ એટલી બધી છે 70,000 80,000 હોય, એટલે એમનો વોટર્સ હોય ને એમ થાય કે કદાચ 1000-2000 વોટ ઓછા જીતીશું પણ આપણે વોટ નથી આપવો. આ કોઈ પણ કારણો હોઈ શકે. અને એના બીજી વસ્તુ એ છે કે જે પ્રજાના મુદ્દાઓ હતા એ મુદ્દાની સાથે ડાયલોગ નતો થતો, અને એટલે લોકોને એમ થતું આ ચૂંટણી તો એક જણ બીજા ત્રીજા ઉપર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરે છે, પણ અમારી જે વાત છે મુદ્દાઓ ક્લિક ન થયા બંને તરફથી. કદાચ અમુક આમ આદમી પાર્ટીએ ચોક્કસ એનો પ્રયત્ન કર્યો શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા મુદ્દાઓને લાવવા, પણ છેલ્લા 10 દિવસની તમે ડિબેટ જુઓ બે મુખ્ય પક્ષની, કોંગ્રેસ અને ભાજપની, તો એ બધી વ્યક્તિગત જતી રહી. અને એના કારણે જે મૂળ મુદ્દાઓ, ક્યાં તો ગુજરાત બહારના મુદ્દાઓ ચર્ચાયા, એટલે પ્રજાને એવું થયું હોય કે ભાઈ હવે 2024ની ચૂંટણી તમારે 2022માં લડવી હોય તો પછી 2024માં જ મત આપીશું, 2022માં હમણાં નથી આપવું. એક એવો ભાવ થયો. એટલે પબ્લિક કનેક્ટ નથી થઈ કોઈ પણ કારણસર. આખું જે પ્રચારની મુવમેન્ટ થઈ એની જે સીધી અસર છે એ મતદાન ઉપર જોવા મળી. ઓકે વાસુદેવભાઈ, આ સરકાર સીએમ બધું બદલાવ્યા છતાં ફ્રન્ટ રોમાં પીએમ મોદી રહ્યા, પ્રચારની કમાન એને સંભાળી, અને એવું લાગ્યું કે મુખ્યમંત્રીની ચૂંટણી ચાલી રહી છે એ રીતે પ્રચાર થયો. અને બીજેપીની યુએસપી છે ને બીજેપી લાભ પણ લે છે દરેક રાજ્યોમાં. એમસીડીમાં પણ ચહેરા પર ચૂંટણી લડાઈ આપણે જાણીએ છીએ, એમસીડીના રિઝલ્ટ પણ આવ્યા. પણ આ વખતે જે મતદારોની વાત કરી કે આપણે ઘણી વખત કહીએ મતદારો જાગૃત હોવા જોઈએ, જાગૃત હોય છે, આપણે કોઈ સવાલ શંકા નથી ઉભા કરતા, પણ જગાડવાનો પ્રયાસ આ વખતે પ્રચાર થ્રુ પણ તમામ પક્ષોએ કર્યો. કોઈ બાકાત નથી આમાંથી. છેલ્લે સુધી એડી ચોટીનું જોર લગાવી દીધું, છેલ્લી ઘડી સુધી, છેલ્લી મિનિટો સુધી. પણ ખરેખર પ્રજા જાગી ગઈ છે એ સંકેત અત્યારે નથી આપવા માંગતી. એ પ્રકારની સ્થિતિ જતી હોય એવું લાગે છે, કેમ કે મતદાનમાં નિરાશા એ ઠીક નથી. આમ તો લોકશાહીમાં તો ઠીક નથી જ, કોના માટે ઠીક નહીં હોય આવતીકાલે ખબર પડશે. મૂળ છે ને મતદાનની જે ટકાવારી છે એ ઘટી છે, 4-5% તો ઓવરઓલ જે ઘટી છે. એ સિવાય જેમ રાજેશભાઈ કીધું કે ત્રીજી પાર્ટી આવે ને તો 4-5% મત વધતા હોય છે, અને એ મતદાતા મોટે ભાગે એવો હોય છે કે એ આગળની ચૂંટણીઓમાં નિષ્ક્રિય રહ્યો પણ આ વખતે સક્રિય થયો. એટલે આ વખતનું ચૂંટણીનું જે વાતાવરણ જોઈને નિષ્ક્રિય થયા છે એની સંખ્યા તો 8-10% સુધી જતી રહે એવી સંભાવના છે. આપણને ખબર છે કે સાધારણ રીતે કોઈ પણ રાજ્યમાં જો ભાવનાત્મક એટેચમેન્ટ ના હોય, જે ગુજરાતમાં હતું, તો એમાં શું થાય કે 5-10 વર્ષે એન્ટી ઇન્કમ્બન્સી લાગે અને બીજી સરકાર આવી જતી હોય છે. ગુજરાતમાં લંબાઈનું કારણ ભાવનાની ઉપર મત પડતા હતા, એ ધીમે ધીમે ઘટતા જાય છે. એ ઘટે એમ સીટો ઘટે છે. એટલે આ વખતે પણ એ જે મત ઘટ્યા છે એને કારણે ભારતીય જનતા પાર્ટીનો વોટ ઓછો થયો છે એ તો નક્કી છે. રહી વાત એવી કે કોંગ્રેસનો કેટલો ઓછો થયો છે, એ કોંગ્રેસે પહેલેથી જે રીતે પોતાનો મત છે એ પોતાની પાસે ઇન્ટેક રહે, જે આટલા વર્ષથી એમને સાચવી રાખ્યો હતો, એના માટે ચૂંટણી પ્રચારનું સિસ્ટમ પણ એમને બદલી નાખ્યું હતું. પણ એમને એ ઇન્ટેક રહે એ વાત અલગ છે કે ધારાસભ્યો પણ ઇન્ટેક રહેશે કે નહીં, એની આ છેલ્લી ઘડીની બેઠકો પણ છે, એ પણ એક પ્રશ્ન છે કે ક્યાંક એવું ગણિત ન સર્જાઈ જાય તો ફરીથી. એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી નું આ વખતનું જે માહોલ જે સર્જાયો વિધિન ધ પાર્ટી, જે લોકોએ બળવો કર્યો, અપક્ષ ઉમેદવારી કરી, એ જે આખું માહોલ છે ને એ કદાચ ગઈ ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ હતી એના કરતા પણ ખરાબ સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અંદરખાને હરાવવાના જે પ્રયત્નો થાય છે, જે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે, એમાં પણ આ સ્થિતિ થઈ છે. એટલે હવે સ્થિતિ ત્યાં પણ એટલી જ કથળી ગઈ છે. એટલે હવે જે કઈ ધારાસભ્ય જવાનું વિચાર કરતો હશે આમ તેમ પણ તો ત્યાં પણ આ માહોલ થયું છે. અને જેવી રીતે કોંગ્રેસમાંથી જે લોકો ગયા છે એમને જેમ કે બાવળિયાજીને જે પ્રમાણે હરાવવાનો પ્રયત્ન થયો છે, આ પણ ત્યાં થયું છે. એટલે અંદરો અંદર એટલે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી પણ એમાં ઉદય કાનગર રાજકોટ પૂર્વ પણ છે, એટલે મનોમંથનમાં એ મુદ્દો પણ ચર્ચાયો રાજકોટમાં. એટલે આવું થયું છે એને કારણે હવે કોંગ્રેસ વાળો ભાજપમાં જતા પણ વિચાર કરશે કે ગયા પછી અત્યાર સુધી તો શું હતું કે કશું થવાનું નથી,
બધા લાગી પડવાના છે ગાભા મારવા. એટલે એ જે આખી સ્થિતિ હતી એની સ્થિતિ હવે બદલાણી છે. એટલે કોંગ્રેસ વાળો પણ વિચાર કરશે કે આ સ્થિતિ છે. એટલે ઓવરઓલ જે મત જે ટ્રાન્સફર થયા છે, આપમાં જે મત ગયો છે, એ મત જો ભારતીય જનતા પાર્ટીનો મત વધારે ગયો હશે, કોંગ્રેસનો ઇન્ટેક રહ્યો હશે, તો પરિણામ બદલાઈ શકે છે. એટલે હવે એ મત કયો ટ્રાન્સફર થયો છે કડવું એટલા માટે અઘરું છે કે મતદાતા આ વખતે એકદમ જેને કહેવાય ને કે ચૂપ હતો. ક્યાંય ગમે તે વાત, સાધારણ રીતે લોકો મતદાતા છે એ આમ તો બોલકા હોય છે, પણ આ વખતેનું જે વાતાવરણ હતું એમાં ન બોલવી તો સારું એવું મને એના લીધે બધું ગૂંચવાયું છે. કોઈ આમ છાતી ઠોકીને કહી શકે આટલા જોયા આપણે એક્ઝિટ પોલ, તો પણ કોઈ એમ નથી કહી શકતું ના ના આવી રીતે નીકળશે. દરેક પક્ષની આ સ્થિતિ છે, બધાની આ સ્થિતિ. સત્યનભાઈ, તો આ પડોજણ છે છેલ્લી ઘડીએ ભાજપ પણ કરી રહ્યું છે, કોંગ્રેસ પણ કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી પણ દાવો કરી રહ્યું છે, પણ શું બીજેપીમાં જ્યાં સુધી વાત કરી, એક તરફ તો મતદાનની ટકાવારી બીજા ફેઝમાં પણ ઘટી, અમદાવાદમાં ઘટી, ઘાટલોડિયામાં ચિંતાજનક રીતે મતદાન ઓછું થયું. આ બધા વચ્ચે એક પડોજણ એ પણ છે કે મતદાનની ટકાવારી ઘટી પીએમના રોડ શો બાદ પણ. બીજી પડોજણ એ કે તમે જસદણની વાત કરો, મોરબી ચર્ચામાં આવ્યું, અંદર ખાને વિધિન ધ પાર્ટી હરાવવાના પ્રયાસ થયાના આક્ષેપ લાગ્યા, રાજકોટ પૂર્વમાં પણ લાગ્યા. એક પડોજણ એ પણ છે કે બંને સાથે ચર્ચાઈ રહી છે જજમેન્ટ ડે પહેલા. હું તો 2017ની ચૂંટણીનો પણ અભ્યાસ કરેલો, 2022ની ચૂંટણીનો પણ અભ્યાસ ઓલરેડી ચાલુ છે અને મોટા ભાગે કાલે એનું પરિણામ પણ જે અવલોકન અમે લોકોએ કર્યું છે ને આવનાર, એટલે એક્ઝિટ પોલ છે કે એક્ઝેક્ટ પોલ છે, એક્ઝિટ પોલ જો આપણે જોઈએ તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની લેન્ડસ્લાઇડ સરકાર બની રહી છે. હું આપના માધ્યમથી 3.6 કરોડ લોકો, જે લોકોએ મતદાન કર્યું એ લોકોનો આભાર માનું છું, અને જે લોકોએ ઉમેદવારી કરીને ડેમોક્રેસીના પર્વમાં સાથ આપ્યો એ લોકોનો પણ સૌનો અભિવાદન કરું છું, એમનો પણ આભાર માનું. ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે એવું માને છે કે જે વિચારધારાથી એ કામ કરે છે, જે લોકોના પ્રશ્નો એમના છેવાડાના માનવી સુધી જે વિષયો છે એ લઈ જઈને અવિરત કાર્ય કરતી હોય છે. જે કામ કરતી હોય ને પાર્ટી, એને ક્રાંતિકારી બનવાની જરૂર નથી, અને જે ક્રાંતિકારી હોય લોકોને એ લોકોનું કામ શું છે જોવું પડે. એટલે આ બે વિષયો અલગ છે. ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ સાથે આગળ વધી રહી છે, એના પ્રશ્નો, એના જે સંગઠનના સથવારે, સંગઠન 8 લાખ લોકોનું સંગઠન, 51,762 પોલિંગ બૂથ સુધી પહોંચવાની ક્ષમતા, જે કાર્ય કર્યું છે લોકો સુધી લઈ જવાની એમની જે શૈલી છે, એ એના થકી ભારતીય જનતા પાર્ટી લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ આગળ વધશે એવું હું આપના માધ્યમથી. સત્યનભાઈ, તમારી વાતમાં હું 100% સાથ પુરાવું છું. સંગઠનમાં બીજેપીને કોઈ ટક્કર ના આપી શકે, પણ હું એ જ કહું છું, એ મજબૂત સંગઠનની આપ વાત કરો છો, જે પેજ સમિતિની વાત કરો છો. આનંદીબેન સમયે પેજ પ્રમુખો હતા, બાદમાં સમિતિ આવી, અને બાદમાં એના સમિતિ ઉપર તમે ક્રાંતિ શબ્દનો ઉપયોગ કર્યો, તો ક્રાંતિ શબ્દનો ઉપયોગ પણ ઘણો બધો કરાયો. પણ છતાં પણ હું એમ કહું છું કે અમદાવાદ જેવા શહેરમાં પીએમના 2 રોડ શો બાદ પણ મતદાનની ટકાવારી ઘટવી, એ આપનું અવલોકન શું કહે છે? આ પડોજણ શેની છે? એનું તો આંકલન થયું હશે ને બાદમાં. વિધિન ધ પાર્ટી જે નારાજગી છે અથવા તો વિડીયો ક્લિપ અને આક્ષેપો છે એની વાત કરીએ. બે પ્રકારના વોટિંગ પેટર્ન આપણે જોઈએ છે. એક તો ટકાવારી જોઈએ છે ને બીજા એબ્સોલ્યુટ વોટ્સ જોઈએ છે. જો એબ્સોલ્યુટ વોટ્સ આપ જુઓ ને તો એ ઓલમોસ્ટ એકબંધ રહ્યા છે. ટકાવારી ચોક્કસપણે ઘટી છે. ટકાવારી ઘટવામાં જે મુખ્ય કારણો મને દેખાઈ રહ્યું છે, કારણ કે હું પોતે એક શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ રહ્યો છું, વોટિંગ ખૂબ સ્લો થયું છે. જે પ્રકારે એક વોટ નાખવામાં એવરેજ 2-2.5 મિનિટ 1.5 મિનિટ જેવો સમય નીકળી જતો હોય, એવા ઇન્સ્ટન્સીસ આપણે જોયા છે કે લાઈનો પડી છે, વોટિંગ કરવા માટે લોકોની તત્પરતા છે, પણ આ આખી સિસ્ટમ સ્લો હોવાના લીધે આપના માધ્યમથી હું ઇલેક્શન કમિશનને પણ આ વસ્તુની. સત્યેન્દ્ર, અમદાવાદમાં પણ પોલિંગ ડેના દિવસે 2-3 બાબતો એવી આવી હતી. એક વિશ્લેષકે પણ કહ્યું કે વોટિંગ કરીને, કિંજલબેને જતા આઈ થિંક, એને કહ્યું કે મતદાન બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. તો એવી સ્થિતિ શું બધે માની લઈએ તમામ મહાનગરોમાં? બધી જગ્યા પર, કારણ કે હું પોતે એક શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છું. શક્તિ કેન્દ્ર એટલે 2300 બૂથનું જે સમૂહ હોય, કોઈ જગ્યા પર 3 બૂથનું એક સમૂહ એ શક્તિ કેન્દ્ર કહેવાય, કોઈ જગ્યા પર 2 બૂથનું એક સમૂહ એ શક્તિ કેન્દ્ર કહેવાય. એક શક્તિ કેન્દ્ર જ્યાં હું પ્રમુખ હતો ત્યાં પણ આ પરિસ્થિતિ હતી. અમારી સાથે જયારે અમે સવારે બાકી બધા જગ્યા પર ગયા મીડિયાના માધ્યમથી, ત્યારે પણ આ ખબર પડી કે લાઈનો પુષ્કળ મોટી થતી હતી. આ ચોંકાવનારી વસ્તુ છે, પણ આ ચોક્કસપણે આને ઝડપ કેવી રીતના વધે. તો સત્યેનભાઈ, જે સ્લો મતદાન છે, આ કારણોસર સ્લો મતદાન થયું, તો તેમાં તમે પોઝિટિવિટી બીજેપી માટે કઈ રીતે, મતલબ અવલોકન થકી લગાવી રહ્યા છો, એ સમજવું છે. કારણ કે દાવા તો ત્રણેય કરશે. વાત કરી રહ્યો છું,
જે ચૂંટણી જે પ્રકારે ચૂંટણી થઈ છે, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ કાર્ય કર્યું છે, એના પરથી તો ચોક્કસપણે આપણે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો જળવંત વિજય થવાનો છે. ઓકે, તો એક નાનો સવાલ છે સત્યનભાઈ, શું પેજ સમિતિ, ફરીથી ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરું છું તમે કર્યું એટલે, આ વખતે જોઈએ એટલું પેજ સમિતિએ દમ ન લગાવ્યું એવું માનીએ? ઘણા વિધિન ધ પાર્ટી એવા સમાચાર મળી રહ્યા છે, ઓન કેમેરા તો કોઈ બોલે નહીં, પણ એ એક બાબત છે જે ચિંતાનો વિષય છે. કદાચ તેના પર મનોમંથન વધુ થયું કે જેના પર મુસ્તેદ છે બીજેપી? ભારતીય જનતા પાર્ટી છે ને પેલા એક હોશિયાર છોકરા જેવી તૈયારી કરાવે એમના, જે અમારા વાઇસ ચાન્સેલર કહો કે અમારા ચાન્સેલર કહો પાર્ટીના, એ લોકો જે પ્રકારે પોતાના છોકરાઓને, સ્ટુડન્ટોને જે પ્રકારે મહેનત કરાવે છે, જે પ્રકારે પાર્ટી મહેનત કરવા માટે ટેવાયેલી છે, અમારા સંસ્કારમાં મહેનત છે. આપ જોશો કે હું એક આપને દાખલો આપું આપના માધ્યમથી કે 8મી તારીખે જે 5 વાગે ચૂંટણી પતી, એના બીજા દિવસે સવારે 11 વાગે કમલમમાં તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, જે લોકો જવાબદાર હતા, એ લોકો તમામ બીજા દિવસે સવારે આવીને કામે લાગ્યા. ઓકે, એ જ વસ્તુ કોંગ્રેસમાં પૂછી તો કોંગ્રેસમાં ખબર પડી કે પેલી ઘડિયાળ લટકી લઈ છે પરિવર્તન વાળી, પણ એના સિવાયના કાર્યકર્તાઓ દેખાય, જો કે કાર્યકર્તાઓ છે નહીં એ લોકોમાં, પણ ના નેતા દેખાયા, ના હોદ્દેદારો દેખાયા. આટલો ફરક છે ભારતીય જનતા પાર્ટી. ઓકે, મતલબ પેજ સમિતિમાં કોઈ તકલીફ નથી આ વખતે. નિદતભાઈ, ઓકે નિદતભાઈ, ચલો પેજ સમિતિમાં કોઈ તકલીફ નથી, આ સ્લો મતદાન પાછળ એક તો પહેલા તો તમે કયું કારણ જવાબદાર માનો છો? બીજું એક, કાલે એક ભાજપના નેતા સાથે વાત થઈ કે વસ્ત્રાપુરમાં એક જગ્યાએ મતદાન કરવા ગયો, તો મતદાન જસ્ટ કરીને આવ્યો, મારી ગાડી અંદર હતી, મતદાન કરીને બહાર આવ્યો તો મને ખબર જ ન પડી, હું ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આમ આદમી પાર્ટીના બંને તરફ સ્ટીકર લાગી ગયા છે. પોલિંગ બૂથ પર બારે જે બાકડો નાખીને બેસે, આ હું વેજલપુરમાં આઈ થિંક આવે છે, વસ્ત્રાપુર જે મતદાન બૂથ હતું. હવે આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો કોંગ્રેસ શું આંકલન કરી રહી છે? આજે જે બેઠક થઈ, ચર્ચા એવી પણ છે કે ભાઈ જો કટોકટી થાય તો પેલા ધારાસભ્યોનું જોજો, કારણ કે ભૂતકાળ ઘણી વખત બહુ વધારે યાદ આવી જતો હોય છે. તો આ પડોજણ પણ છે રિઝલ્ટ પહેલા કોંગ્રેસ માટે. ચોક્કસ હું આપને એ પરોજણથી જ શરૂ કરું, આપની છેલ્લી વાતથી. ગુજરાતમાં જ્યારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા હતી, ભારતીય જનતા પક્ષનું શાસન માટે એક પ્રતિનિધિ ઘટતો હતો, એક કોર્પોરેટર ઘટતો હતો. આ એક કોર્પોરેટરને ભારતીય જનતા પક્ષે તોડવાનું નક્કી કર્યું. એ વખતે કોઈ પક્ષાંતરનો કાયદો નહોતો. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય માધવસિંહભાઈ હતા. એ વખતે એમણે એવું કીધું કે આપણે એક કોર્પોરેટર તોડીને શાસન થાય એ વ્યવસ્થા કેવી રીતે ચલાવવી છે. એ જ વખતે ભારતીય જનતા પક્ષના સંઘના આગેવાન આદરણીય ચિમનભાઈ શુક્લ હતા. એ તો અમરનાથ ઉપવાસ પર બેઠા. એ એકલા જ નહીં, પરંતુ એની સાથે જાહેર જીવનના અનેક લોકો બેઠા, અને એમણે નક્કી કર્યું કે આપણે એક કોર્પોરેટર લઈ શકાય નહીં, આવી રીતે સત્તા આવી શકે નહીં. ભારતીય જનતા પક્ષ 1980 થી 85 વખતે આ સિદ્ધાંત અને મૂલ્યોમાં ચાલતો હતો. આ 20 વર્ષની અંદર વર્તમાન ભારતીય જનતા પક્ષના આગેવાનો, પછી એ નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય કે એમના અત્યારના જે એમના મુખ્ય હોય એ હોય, આ લોકોએ આખી રાજકારણની, જાહેર જીવનના મૂલ્યોની પરિસ્થિતિ બદલી નાખી. એ લોકોએ એવું કીધું કે ગમે ત્યાંથી ગમે તેવી રીતે આપણા પક્ષમાં આવે, આપણું શાસન ટકે અને આપણી દુકાન ચાલુ રહે. એની માટે એ લોકોએ બધી જ વાત દેવે મૂકી. જે સંઘના લોકો એવું કહેતા હતા એક કોર્પોરેટર પણ આવી રીતે આવે યોગ્ય નથી, એ જ સંઘ અત્યારે એમ કે છે કે ખરીદ વેચાણ સંઘ બનાવી દો તો પણ ચાલે. અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ કે આપણે ધારાસભ્યો ખરીદવા નીકળ્યા. આજથી જ એમને શરૂઆત કરી દીધી હોય એવું દિલ્હીમાં આપણે જોયું. દિલ્હીના પ્રદેશ પ્રમુખ એવું ને તમારી તૈયારી દર્શાવે છે આ બેઠકની, તો મતલબ કે તમને ડર છે ફરીથી. નિદતભાઈ, હું એ કહું છું, નિદતભાઈ, રિઝલ્ટ પહેલા તમારી આ તૈયારીઓ છે, મતલબ કે તમને ફરીથી ડર છે કે આવું થશે. આ તો દર વખતે થાય છે, રાજ્યસભાની ચૂંટણી હોય કે ન હોય. હા, ભારતીય જનતા પક્ષ જે રીતે જે નીતિ રીતિ અપનાવે છે, પછી ઈડીથી સીબીઆઈ અને ધાક ધમકી, આ પરિસ્થિતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષે સજાગ રહેવું જોઈએ. જો આવું ન હોય તો આપણી જ મીડિયા એમ કહેતું હોય છે કે ભાઈ ભારતીય જનતા પક્ષ આવું કરી ગયું ને તમે શું કરો છો. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈ પણ પોલિટિકલ પાર્ટી પોતાની સ્ટ્રેટેજી કરતી હોય છે ને એ ચાલે છે. બીજી વાત હતી મતદાનની. લોકોને ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ નતો, માટે મતદાન કરવા નથી નીકળ્યા. જે મતદાન કરવા નથી એવા એ ભારતીય જનતા પક્ષનો મતદાર છે. આવતીકાલે બોક્સ ખુલશે એટલે તમને ખ્યાલ આવશે કે કોંગ્રેસ બહુમતીથી ગુજરાતમાં સરકાર બનાવી રહી છે. ચલો, આ તો દાવો થઈ ગયો. પણ વાસુદેવભાઈ, ક્વિક રિએક્શન આપણી પાસેથી લ્યો. સ્વર્ગસ્થ આશાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય,
4-5 વાગ્યાની આસપાસ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બેઠા હતા, ચા પાણી ચાલી રહ્યું હતું. 10 વાગે સમાચાર આવે છે કે આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે. બ્રિજેશ મેરજા ત્યારે બહુ જવાબદારી સારી હતી સૌરાષ્ટ્રની ઘણી બધી બેઠકોની, એ સલાહકાર સમિતિમાં હતા બીજા કે ત્રીજા દિવસે. એટલે એ પરિસ્થિતિ જીપીસીસી માં ભાષણ આપતા હતા. હા, હવે આગલા દિવસે આ પરિસ્થિતિ છે તો અત્યારથી શું કોંગ્રેસને અંદાજો આવી ગયો છે કે ભાઈ આવી પરિસ્થિતિ થાય તો તૈયારી રાખજો? એટલે આ એ પેલો મેસેજ જનતાને પણ જવા માંગે છે ભાઈ ચૂંટણી થઈ ગઈ બાદમાં જે જેને યોગ્ય અનુકૂળ લાગશે ત્યાં ચોખ્ઠા ગોઠવાઈ જશે. ભલે અમે ગમે એટલી સારી રીતે મેન્ડેટ આપ્યો, બીજેપીનો આપ્યો, કોંગ્રેસનો આપ્યો, આમ આદમી પાર્ટીને આપ્યો. એટલે મને એવું લાગે છે આ તમે મિર્ઝા સાહેબની જે વાત કરી ને એ તો ડિબેટમાં હતા મારી જોડે 2-4 દિવસ પહેલા સંદેશમાં, અને એ દિવસે આ વિષય પર ચર્ચા થઈ હતી. મૂળ વાત હવે એવી છે કે નાગરિકો છે ને, હવે મને એવું લાગે છે કે હવે આ રાજકીય પક્ષોનું જે બિહેવિયર છે, જે એક પક્ષમાંથી ખરીદીને બીજામાં લઈ જવા અથવા તો એક પક્ષ છોડીને બીજાના કોઈને કઈ લાલચથી પહોંચી જવું, એને કારણે ધીમે ધીમે રાજકીય પક્ષો છે પોતાની વિશ્વસનીયતા ગુમાવતા જઈ રહ્યા છે. એટલે એ મતદાનમાં દેખાઈ રહ્યું છે. મતદાનમાં તો દેખાઈ જ રહ્યું છે. હવે બીજી રીતે દેખાવાની પણ શરૂઆત થશે કે ભાઈ આ રાજકીય જે પક્ષો છે હવે આનો વિકલ્પ શું? જો આવી રીતે જ મત દીધેલા ખરીદીને લઈ જવાના હશે અને સરકારો બનાવવાની હશે તો મત દેવાનો મતલબ શું? જો આમ આદમી પાર્ટીએ એક આ લાઈન પર પણ ઘણી જગ્યાએ મત માંગ્યા છે, કોંગ્રેસમાં વોટ કેમ વેસ્ટ કરો છો? એ તો ચૂંટાશે, જરૂર પડશે બીજેપીને તો બીજેપીમાં જતા રહેશે. એટલે આ વખતે ટેક્ટિકલી આ બધી વસ્તુઓ રહી છે, એવું નહીં ચૂંટણીનું રિઝલ્ટ આવે એના આગલા દિવસે આપણે ચર્ચા કરીએ છીએ. ચૂંટણી પ્રચારમાં પણ આ સ્થિતિ રહી છે વાસુદેવભાઈ. એટલે એનું કારણ એવું છે કે આપ પાર્ટીએ જે પ્રચાર કર્યો છે ને એને એના પગ ઉપર જ કુવાડો માર્યો છે. એટલા માટે કે રાજકીય પક્ષોની વિશ્વસનીયતા જયારે જવાની હોય ત્યારે આપની થોડી બચીને રહેવાની છે. એટલે સ્વાભાવિક રીતે મતદાતા છે એ રાજકીય પક્ષો, તમે જુઓ પહેલા તો કોઈ પક્ષ જેમ ચિમનભાઈ શુક્લ ઉપવાસ ઉપર બેઠા હતા ને એવી રીતે રાજકીય કોઈ પાર્ટી બદલે બીજી પાર્ટીમાં જાય તો સામાજિક બહિષ્કાર જેવી સ્થિતિ થઈ જતી હતી. એની જગ્યાએ અત્યારે આ સ્થિતિ ઉપર આવીને ઊભું છે. એટલે મતદાતાઓ છે ને આપણી ઈચ્છા પણ છે, બંધારણમાં વ્યવસ્થા પણ છે, બંધારણમાં આ રાજકીય પક્ષોની વ્યવસ્થા નથી જ. એટલે ધીરે ધીરે આ દેશમાંથી આ દેશનું જે પાપ છે, આ દેશનું જે પાપ એ છે કે પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ એને મનપસંદ ઉમેદવારો જે મૂકે છે, જે લોકો લાયક સંસદને કાયદો બનાવાય લાયક નથી, ગુનાહિત ઇતિહાસ વાળા લોકો છે, એમાંથી આ દેશ છૂટે એ દિશામાં મને એવું લાગે છે સાંજે પણ હાઈકમાન્ડ જ નક્કી કરશે કોણ સરકારમાં બેસશે, કોણ વિપક્ષમાં રહેશે, અથવા એ ગણતરી તો અત્યારે સમી સાંજે હાઈકમાન્ડ જ કરતું હશે ચા પાણી સાથે. આપણે ચર્ચા કરીએ છીએ એ જ કરે ને, કારણ કે એને શું છે ને હવે એવું છે કે હાઈકમાન્ડ બને છે કેવી રીતે, રજીસ્ટ્રેશન કરાવે છે ચૂંટણી પંચમાં અને 7 જણા ભેગા થઈને એક કંપની ચલાવે છે અને પછી પોતાને યોગ્ય પ્રમુખ બનાવે અને પોતાને ગમતા ટિકિટો આપે ને એમાંથી ધારાસભ્યો બને. આ જે આખી પ્રક્રિયા જે ઝેરીલી આવી ગઈ છે એને કારણે જે આ 40% લોકોએ મતદાન કર્યું નથી. તમે કલ્પના કરો, એની ચિંતા આપણે અત્યારે ચિંતા કરીએ 4-5% કરીએ છીએ, 40% ચિંતા કરતા નથી. ત્યાં સુધી વિષય આવી ગયો છે તો એની ચિંતા કરવાની જરૂર છે કે 40% મત કેમ નથી. ચૂંટણી આ તો ખરેખર વિષય સૌથી ચિંતાનો ચૂંટણી પંચનો છે કે એને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવાનું બંધારણમાં જે કહ્યું છે એને નક્કી કરવાનું હતું કે ઉમેદવાર ક્યાંથી આવશે પ્રજામાંથી. કારણ કે ઉમેદવાર જે છે એ જાતે કોઈ ઉમેદવારી કરે એને ચૂંટણી લડાવી આપવી એવો વિષય બંધારણમાં છે. અને એને જે સિસ્ટમ જે ડેવલપ કર્યું રાજકીય પક્ષોનું એને કારણે આ દેશની સ્થિતિ છે કે ગુનાહિત ઇતિહાસ વાળા લોકો આવે છે. તો ફરી સેશન બાદ કોને 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો, કેટલા લોકો ક્વેશ્ચનનો જવાબ કદાચ એ નહીં કાયદો નથી. રાજેશભાઈ બ્રેક પર જાઓ પહેલા આપનું રેટ તમે કંઈક કહેવા માંગતા હતા. જે સત્યનભાઈએ કીધું કે ભાઈ પ્રક્રિયા બહુ ધીમી હતી, અહીંયા પણ એક ગેસ્ટે વાત કરી, વિશ્લેષકે વાત કરી, તો આવું તો કઈ રીતે થઈ શકે અથવા તો થયું છે તો આ તો બહુ ચિંતાજનક અને ગંભીર બાબત છે મોટા શહેરોની જ્યાં સુધી વાત હોય. એટલે પ્રક્રિયા ધીમી છે તો શેના કારણે છે સૌથી મોટો પ્રશ્ન એ આવે. કારણ કે આખી પ્રક્રિયા જે છે એ કરે છે તો ચૂંટણી પંચ કરે છે. તો કેટલીક જગ્યાએ એવી વાતો થાય છે કે પહેલા બટન દબાવવાથી તરત જ જે છે એ વોટ રજીસ્ટર થતો હતો, એના બદલે આ વખત 7 કે 8 સેકન્ડ લે છે કે 10 સેકન્ડ લે છે. આ પ્રકારની એક વાતો પણ લોકોની અંદર છે. તો સૌથી પહેલી તો વાત એ થાય કે ચૂંટણી પંચની આ જવાબદારી આવે. દાખલા તરીકે કોઈ યાંત્રિક કારણ છે કાં તો ટેકનિકલ કારણ, તો શું ઈવીએમ ની અંદર કોઈ ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યા તો ચૂંટણી પંચે જાહેર કર્યું છે કેમ, અને એ નથી દાખલા તરીકે, તો જે પ્રિસાઇડિંગ લોકો બેઠા છે મતદાન મથકની અંદર
એ લોકો ધીમું મતદાન કરી રહ્યા છે. આમાં પ્રજાનો તો વાંક નહીં, પ્રજા તો લાઈનમાં ઊભી જ રહી છે. જો તમારે જે 42 સેકન્ડમાં એક વોટ થવો જોઈએ એના બદલે 2 કે 2.5 મિનિટ લાગતી હોય તો જે પ્રશાસન છે જેને ગોઠવ્યું છે જવાબદાર છે. તો રાજકીય પક્ષોએ સીધું પારદર્શી રીતે કહેવું જોઈએ ચૂંટણી પંચની આટલી ખામીઓ હતી ને એના કારણે મતદાન ઓછું થયું છે. બીજી વસ્તુ એ તર્કને આપણે માની લઈએ તો એવું બન્યું કે સાંજ પડે 5 વાગ્યાના ટાઈમે મતદાન મથકની બહાર જે રહી ગયેલા વોટર્સ છે એ 200-300 જણા લાઈનમાં હતા. નથી થયું. બહુ જ ઓછા મતદાન મથકો એવા હતા જેમાં 20-25 જણા જે હોય એ અંદર કમ્પાઉન્ડમાં જતા રહ્યા હોય અને એમનો મત રહી ગયો હોય. એમાં કઈ 10-15% લોકો મતદાન આપ્યા વગર લાઈનમાં ઉભા રહ્યા હતા અને ધીમી પ્રક્રિયામાં 5 વાગી ગયા પછી વોટ નથી આપી ગયા, કંટાળીને ઘરે જતા રહેવું નથી થયું. બીજી વસ્તુ એ છે કે ઘણા બધા બૂથમાં હું જ 2 થી 3 ડિબેટમાં મેં બ્રેક લીધો હતો અને 2 વાગે મારો વેજલપુરમાં મત છે અને હું ત્યાં આપવા ગયો તો હું ગયો ત્યારે હું એકલો જ હતો અને બહાર નીકળ્યો ત્યારે પણ હું એકલો હતો. એટલે મતદાન સવારે થઈ ગયું. એમાં બીજું એક કારણ પણ હતું પ્રાઇવેટ કંપનીઓએ રજાઓ નથી આપી. એટલે થયું શું સવારે જે લોકો વોટ આપીને નીકળી જવાની ઉતાવળમાં હોય એટલે પહેલા 2 કલાક આપણને લાગ્યું કે આ વોટિંગ થયું છે, પણ એ પછી જે છે એ વોટિંગ નહોતું થયું. એટલે જો ચૂંટણી પંચની જવાબદારી આવતી હોય આ ધીમું વોટિંગ થયું છે તો દરેક રાજકીય પક્ષોએ સાગમટે એક સાથે ભેગા મળીને ચૂંટણી પંચને કહેવું જોઈએ કે ભાઈ તમારી આ કઈ સિસ્ટમના કારણે. આમાં શું છે ઘણી બધી બાબતોમાં સાગમટે થઈ જાય છે દરેક રાજકીય પક્ષો નેતાઓ, પણ ઘણી બધી બાબતોમાં નથી થતા. એ પણ જનતા સવાલ કરશે. એક બ્રેક માટે રોકાઈશું. ભાજપમાં અંદર ખાને પરોજન એ છે કે અંદર ખાને કોના માટે કોને હરાવવાને જીતાવવા માટે મહેનત કરી છે અને કોંગ્રેસ માટે અત્યારથી બેઠકોનો દોર એ છે કે કેટલા આવશે. દાવો તો ઠીક છે 125 થી વધુનો થઈ રહ્યો છે, પણ જેટલા આવશે એમાંથી કદાચ કટોકટી સર્જાય તો એના માટે થોડું સુરક્ષા કવચ અત્યારથી જ ગોઠવણની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે ભૂતકાળ થોડો અઘરો છે અને દરેક ચૂંટણીએ એ તાજો પણ થાય છે. બ્રેક બાદ વધુ તાજો કરાવીશું. બે ગણતરીના કલાકો બાકી છે. ઈવીએમ માંથી જે નીકળવાનું હશે નીકળશે આવતીકાલે અને બેલેટમાં પણથી નીકળશે. દાવાઓ અઢળક છે, ચર્ચાઓ અઢળક છે, પણ હજુ ભરેલું નાળિયેર જેવી સ્થિતિ છે અંદર ખાને. ભલે કોઈ કેમેરા પર વાત કરે કે ન કરે, પણ આ સ્થિતિ ત્રણેય પક્ષોની છે. એક્ઝિટ પોલ આવ્યા, પણ એક્ઝિટ પોલ કેટલા એક્ઝેક્ટ સાબિત થશે આવતીકાલે નક્કી કરશે કે જનતાએ આખરે શું નક્કી કર્યું. ચર્ચા આગળ વધારીએ. સત્યનભાઈ બીજેપીમાંથી છે. સત્યનભાઈ, પહેલા સવાલનો બીજો હાફ થોડો અધૂરો રહી ગયો. મેં મોરબી બેઠકની વાત કરી, જસદણ બેઠકની વાત કરી. જસદણમાં તો કુંવરજી બાવળિયાએ કહ્યું કે મેં અગાઉ પણ રજૂઆત કરી હતી પણ પગલાં લેવાયા નથી. પણ ભાજપમાં રહીને ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે એ પણ ભાજપના આગેવાનોએ. બોગરા સહિતનો ઉલ્લેખ છે નહીં. બીજી વાત, રાજકોટ પૂર્વમાં જે મનોમંથન થયું મતદાન પછી તેમાં પૂર્વની સીટ પર ભાજપના જ નેતાઓ ઉદય કાનગરને હરાવવામાં લાગ્યા છે એવા સમાચારો બહાર આવ્યા. તો આ સ્થિતિ પણ શું તમારા માટે થોડી ચિંતાજનક છે? ઘટતા મતદાન સાથે સાથે બળવાખોરી તો થઈ, કેમ કે છેલ્લું અપડેટ એ પણ કહી દઉં, મધુ શ્રીવાસ્તવ ભલે અપક્ષ લડી રહ્યા છે કે 300 કરોડનું કૌભાંડ પકડાવ્યું, પાર્ટીએ મને ટિકિટ જ ના આપી. તો આ સ્થિતિ એક મોટો પડકાર આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે. જ્યારે પણ પરિવાર મોટો થતો હોય છે ને એમાં અપેક્ષાઓ 100% વધવાની. 182 સીટો છે એના કરતા વધારે સીટો નથી. એટલે જે 182 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ સિલેક્ટ કર્યા છે એમની એક આખી પ્રક્રિયા છે. સેન્સિસ લેવામાં આવે, કોર કમિટીમાં જાય, કોર કમિટીમાંથી પાર્લામેન્ટરી કમિટીમાં જાય, પાર્લામેન્ટરી બોર્ડમાંથી નેશનલ પાર્લામેન્ટરી બોર્ડમાં જાય અને એના પછી ઉમેદવારો નક્કી થતા હોય. જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ કમળના નિશાન સાથે મેન્ડેટ આપ્યું હોય ને એ ભારતીય જનતા પાર્ટી માટે સર્વોપરી ઉમેદવારો હોય છે. વઢવાણમાં તો સાહેબ બદલવું પડ્યું. વઢવાણમાં ઉમેદવાર બદલવા પડ્યા. મોહનસિંહ રાઠવા પુત્ર પ્રેમમાં ભાજપમાં આવે છે, પુત્રને ટિકિટ મળે છે. આ પણ એક સ્થિતિ થોડી અલગ છે. ઘણી વખત એવો સવાલ થાય કે કોંગ્રેસમાં આવેલા હતા એમાંથી કોની ટિકિટ કપાય? બ્રિજેશ મેરજા સિવાય કદાચ નામો હશે એક બે. એટલે આ વખતે થોડી અલગ સ્થિતિ છે. આપે છેલ્લા ઘણા વખતથી જોયું હશે કે જે જગ્યા પર પાર્ટીને એવી ફરિયાદ મળી છે કે કોઈ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યું છે તો એને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. આદરણીય યજ્ઞેશભાઈ દવેના લેટરના સહી સાથે અને સી આર પાટીલ સાહેબના આદેશથી આ ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવી છે. હું હજુ પણ કહું છું કે જે પ્રકારે જે કોઈ જગ્યા પર આવા કોઈ પુરાવા મળશે કે જેણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, કે જેણે પક્ષના વિરોધમાં જઈને કોઈ એવું કાર્ય કર્યું છે જે ડિસિપ્લિન લાઇનમાં નથી, એના પર ચોક્કસપણે અમે પગલાં લઈશું. એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિન પાર્ટી છે. આજે હું જીએસટીવીમાં આપની સમક્ષ આવીને આ ટીવી ડિબેટમાં બેઠો છું
તો એ પણ એક જવાબદારીના ભાગરૂપ છે. હું ડાયરેક્ટ આવીને અહીંયા નથી બેસી શકતો. મારે મીડિયા, જે અમારો મીડિયા વિભાગ છે, એ લોકો નામ સૂચન કરે અને એ નામ જે જાય એ લોકો ટીવી પર બેસતા હોય છે. આટલી એક નાનકડી વ્યવસ્થાથી આપને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટીની લાઇન ઓફ ડિસિપ્લિન કેવી રીતની છે. માટે આપના માધ્યમથી પણ હું આ ચોક્કસ અસ્વસ્થ કરવા માંગુ છું કે જે કોઈએ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરી છે અને પાર્ટીના ધ્યાનમાં આખો વિષય આવશે, એ લોકોને સસ્પેન્ડ કરવામાં પણ પાર્ટી પાછળ નહીં પડે અને એક સંદેશો ક્લિયર કટ આપશે કે ભાઈ ફોલ ઇન લાઇન ઓર ફોલ આઉટ, ડિસિપ્લિનમાં રહો. પાર્ટી જે છે શિસ્તબદ્ધ પાર્ટી છે. આ પાર્ટી વિથ ડિફરન્સ છે, કેડર બેઝ પાર્ટી છે. આ પાર્ટીમાં સામાન્યમાં સામાન્ય મારા જેવો એક કાર્યકર્તા પણ આપને જેવી પ્રાઇમ ટાઈમમાં આવીને ડિબેટ કરી શકે એવી એક ક્ષમતા છે. માટે ભારતીય જનતા પાર્ટી છે અને એનું પરિણામ આપને આવતીકાલે સવારથી જોવા મળશે. ઓકે, આમાં શિસ્તમાં શું ઘણા નેતાઓ રહ્યા નથી, દાંતાના ઉમેદવાર, ઉનાના ઉમેદવાર, જે પ્રકારના નિવેદનો આપ્યા, કદાચ અપેક્ષા રાખીએ કે દરેક પોલિટિકલ પાર્ટી ઇન્ક્લુડિંગ યુ, તમારાથી શરૂઆત કરીએ સત્યનભાઈ, કે એવાને થોડોક સબક શીખવાડે. ઇલેક્શન કમિશન કઈ પ્રકારના પગલા લે છે ખબર નહીં. કેસી રાઠોડ ઉનાના ઉમેદવાર, ઉંદડી આ 5મી 6ઠી વખત શબ્દ બોલું છું, એ બાદ પિક્ચર થોડું ફરી ગયું ઉનામાં, ત્યાં દાતામાં અપહરણ ને બધું થયું, પણ તે પહેલા દારૂથી માંડીને પોટલીથી માંડીને આ બધી વસ્તુઓ થાય છે એવું નથી હોતું. ત્યાં ડિસિપ્લિન થોડું ખોરવાઈ જાય છે. એટલે આ પ્રકારના મુદ્દાઓ ચાલ્યા છે નિદતભાઈ, બંને તરફી નિવેદનો એવા પ્રકારના પણ થયા છે. પણ હજુ પણ માની લઈએ કે બંધ ઈવીએમમાં શું છે એ કોંગ્રેસ પણ મથામણમાં છે. બંધ ઈવીએમમાં શું આમ આદમી પાર્ટી, જેને બી ટીમ સતત ગણાવતી રહી છે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીની, એ ક્યાંક વધારે નુકસાન નહીં કરી જાય ને? સૌરાષ્ટ્રમાં 2012માં બહુ નુકસાન થયું, 17માં તમે રિકવરી કરી, એ ક્યાંક ધોવાઈ ન જાય ને એની ચિંતા છે નિદતભાઈ? રાજનીતિમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ દરેક રાજકીય પક્ષને કઈ પાર્ટી ના લડવાથી કોને ફાયદો કોને નુકસાન એની ગણતરી થતી જ હોય છે. ચોક્કસ આમ આદમી પાર્ટી લડતી હોય તો કોંગ્રેસને પણ નુકસાન થાય એ સ્વાભાવિક છે. કેટલા પ્રમાણમાં થાય છે અને કોને વધારે થાય છે એ વધુ અગત્યનું છે. અમે ચિંતામાં હોઈએ તો કોઈ પણ રાજકીય પક્ષ, કયો રાજકીય પક્ષ ચૂંટણી પછી ચિંતામાં નહોતી હોતો? જો ન હોત તો દુનિયાની સૌથી મોટી પાર્ટીને દુનિયાની સૌથી નાની પાર્ટી દિલ્હીમાં હરાવી જાય, આપણે નજરો તો જોઈએ. આ બધી પ્રક્રિયા થતી હોય. તમારે પણ સાથે જ આવી છે, ઘટી છે. વાત કરી, પાર્ટી વિથ ડિફરન્સની વાત કરી એટલે મને કહેવાનું મન થાય કે 76 વર્ષનો ક્રાઇટેરિયા થાય, યોગેશભાઈને આપણે ટિકિટ આપવી પડે, નીતિનભાઈ પટેલ નારાજ થાય અને એમને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડે ને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આપવું પડે. કોંગ્રેસમાંથી આવે એ વ્યક્તિને પરિવારવાદનો નિયમ ન લાગુ પડે અને મોહનસિંહ રાઠવાના દીકરાને ટિકિટ આપવી પડે. આવા કેટલા ઉદાહરણ આપણે આપીએ. પાર્ટી વિથ ડિફરન્સ હોય તો દરેક વિધાનસભાની બેઠકમાં ક્યાંક ને ક્યાંક નવા નવા ઓડિયો જાહેર થાય છે. જસદણમાં ઓડિયો જાહેર થાય એમાં એવું કહેવાય ભોળેનાથ, આપણને દેખાય છે. મોરબીમાં જાહેર થયા વિડીયો અને કાનાભાઈ અમૃતિયાએ કેવું પડ્યું કે મારી વિરુદ્ધ સાંસદ કામ કરતા હતા. રાજકોટમાં ઉદયભાઈ કાનકરની વાત ખૂબ જાણીતી. એટલે દરેક સીટ ઉપર ભારતીય જનતા પક્ષે પાર્ટી વિથ ડિફરન્સ હોવાનું સાબિત કરી આપ્યું છે. 36 થી વધારે લોકો બળવો કરીને ચૂંટણી લડી રહ્યા છે, એ પણ પાર્ટી વિથ ડિફરન્સ સાબિત કરી આપ્યું છે. આખી ચૂંટણીની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્યાંય નહોતા. ગુજરાતના મુખ્યમંત્રીની ચૂંટણી હતી, પોતે લડતા હતા અને આખી ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન ચૂંટણી લડતા હોય એવો માહોલ ઉભો થયો. ના, ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રોડ શો કર્યા છે એવું નથી. રોડ શો કર્યા છે નિદતભાઈ, રોડ શો કર્યા છે. વાતો છે એ કાગળ ઉપર છે, વાસ્તવિકતા કઈ જુદી જ છે અને એ વાસ્તવિકતાનો પડઘો તમને આવતીકાલે દેખાવાનો છે કે લાંબો સમય પણ નથી. અચ્છા, ખાલી ચમત્કાર આમ તો કેજરીવાલ પણ કરવાની વાતો કરે છે રાજેશભાઈ. મારે જવાબ આપવા સત્યનભાઈ, યસ પ્લીઝ, ક્વિક રિએક્શન. બારોટજી નું કેવું કહેવાય કે ભાઈ પોતાને એમાં જોવું નહીં અને બાકી લોકોને શિખામણ આપવી એમ. એટલે એમના રાહુલ ગાંધી, અમારા નરેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા ચૂંટણી ખૂબ સિરિયસલી લે છે એ તો આખું જગ જાહેર છે. ગુજરાતની જનતા પણ જાણે છે, ગુજરાતની જનતા એમને માને છે. અમે સર્વેમાં પણ આયા છે, સર્વ માન્ય પણ થયા છે અને સરકારમાં પણ આવીશું. પણ રાહુલ ગાંધીએ તો ભારત જોડો યાત્રામાં ગુજરાતને સાથે રાખવાની તસદી ના લીધી હોય. એને કોઈ પ્રચારમાં ના આવે એટલા માટે કે યુવરાજ પર ઠીકડો ફોડાય, એના પર પાછું 50મી કે 52મી કે 53મી વાર હારવાનો ઠીકરો ના લાગે માટે અહીંયા આવે નહીં. અને બારોટજી અમને લોકોને એવું કહે કે કોણ ચૂંટણીમાં જાય છે અને કોણ પ્રચાર કરે છે.
ના એ તો તકલીફ છે સત્યનભાઈ, એ ડિફરન્સ રહ્યો છે કે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ કેમ ગુજરાતથી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું, પણ એક વાત એ પણ છે, જો સત્યનભાઈની એક વાત એ પણ છે કેમ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું. બીજો મુદ્દો એ પણ છે કે એના કારણે થોડા મુદ્દા ઘટી ગયા. ત્રીજો મુદ્દો એ છે કે મુદ્દા ઘટી ગયા છતાં હજુ બંને પક્ષ અત્યારે થોડા ઘણા અંશે સ્વીકારે છે, પણ હજુ ખુલીને વાત, ભલે મતદાન થઈ ગયું છે, કાલે નક્કી થઈ જશે, પરંતુ ખુલવાના મૂડમાં નથી કે ચિંતા અને ચિંતન શિબિર ચૂંટણી પહેલા પણ થાય છે, આ વખતે મતદાન પહેલા પણ થઈ રહી છે. જો બંને લોકો જે વાત કરે છે ને એ બધી જ વાત પબ્લિક ડોમેનમાં ગઈ છે દરેકની રીતે, પોતપોતાની રીતે પ્રચારમાં કીધી છે, મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી. હવે આ બધા મુદ્દા હવે રજીસ્ટર થઈ ગયા છે ઈવીએમમાં. એટલે ચમત્કાર થાય છે કે કંઈક સરપ્રાઈઝ આવે છે એ તો હવે કાલે ખબર પડશે. પણ મૂળ વિષય એ છે કે દરેક રાજકીય પક્ષો જે છે એમણે કમસે કમ પ્રજાની સરોકારના જે મુદ્દા હોય ચૂંટણી સમયે એ મુદ્દાઓને એડ્રેસ કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે જે લેવલની ચૂંટણી હોય, દાખલા તરીકે નરેન્દ્રભાઈનો ફેસ છે, નરેન્દ્રભાઈની એક પ્રતિષ્ઠા છે અને એમના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે એટલે એમનો ઉપયોગ કરે, વારંવાર કરે, એની સાથે વાંધો નથી. પણ તમે જો સ્ટેટ બોડી છે ને એમ્પાવર નહીં કરો, તમે કોઈ રાજ્ય કક્ષાએ એવું નેતૃત્વ ઊભું નહીં કરો, તો લાંબા ગાળે એવું થાય કે તમારું જે સંગઠન છે એ એક વ્યક્તિ પૂરતું નિર્ભર થઈ જાય. અને એ વ્યક્તિ જ્યારે નબળો થાય કે વ્યક્તિ જ્યારે તમારી સાથે ના હોય કોઈ પણ સંજોગોની અંદર, ત્યારે જે છે સંગઠન જે શિવસેનાની સ્થિતિથી એવી સ્થિતિ. એક સેકન્ડ અટકાવોમાં ગુજરાતેશભાઈ, આમાં એ જે હતું કે એ પૂરી ટીમ થોડી બેક સ્ટેજ પર રહી. સંગઠનને લઈને બીજેપીના નવા સંગઠન, બીજેપીની નવી કેબિનેટથી લઈને મંત્રીઓથી લઈને ઘણા બધા સવાલો હતા. હવે કોરી પાર્ટી આપી દીધી એન્ટી ઇન્કમ્બન્સી, એ બીજેપીની યુએસપી છે, બાકી રાજ્યોમાં પણ આપી છે, વર્ષ પહેલા સરકાર બદલી છે. તો એના કામો પર કેમ મત ન માંગી શક્યા? આપનું આંકલન શું કહે છે? બીજી વાત, સંગઠન, મેં જે પેજ સમિતિની વાત કરી, હું 2015 એટલા માટે યાદ દેવડો, પેલા પેજ પ્રમુખો હતા, બાદમાં સમિતિ, કોણ શું લઈ ગયું, જસ લઈ ગયું, એમાં નથી પડવું. પણ એ શું બદલાવ આવ્યો છે બીજેપીમાં જે કેડર અને મજબૂતાઈ જમીની સ્તરથી દર્શાવે છે? શું તેમાં કોઈ ફેરફાર થતો આપ જોઈ રહ્યા છો આ ચૂંટણીના સંદર્ભમાં? બે ચાર ફેરફાર છે. હું જે કહી રહ્યો છું એ બાબત એ જ છે કે જ્યારે તમે એક વ્યક્તિ આધારિત પક્ષ થઈ જાઓ ત્યારે શું થાય, તમારું જે સંગઠન છે એની અંદર આજે અમિત શાહને આવીને બેસી અને 10 દિવસ સુધી ટિકિટોની ચિંતા કરવી પડે, જ્યારે તમારી પાસે પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ જેવી બે વ્યવસ્થા હોય અને આટલું બધું શ્રેણીબદ્ધ સંગઠન હોય, તે છતાં અને એ વ્યવસ્થાઓ પૂરી કર્યા પછી આખી જે ચૂંટણી છે એનો ભાર જે છે આપણે બધાએ જોયું છે કે તમે કીધું ભૂપેન્દ્રભાઈએ રોડ શો કર્યો, પણ એ ઘાટલોડિયા એમની વિધાનસભામાં એમને રોડ શો કર્યો. એ સિવાય એટલે સ્ટેટ લેવલે જ્યારે તમે બોડીને એમ્પાવર ના કરો, હું એ જ કહું છું, એ વાત પર જો 8-9% વોટ તૂટે ગાંઠલોડિયામાં, જ્યાં મેક્સિમમ રેકોર્ડ બ્રેક માર્જિન આવે છે, લીડ આવે છે, ગઈ વખતે પણ હતી, ભૂપેન્દ્રભાઈ જ લાવ્યા હતા. તો એ સ્થિતિ એ સ્થિતિ શું ઇશારો કરે છે? મેં એટલે સંગઠન અને થોડી પેજ સમિતિની વાત કરી. એટલે પેજ સમિતિમાં લગભગ પાના દીઠ એક કાર્યકર્તા છે, બરાબર, 30 લોકો કે 60 લોકો ઉપર એક કાર્યકર્તા હોય. તો એનો મતલબ એ થયો કે તમારી જે પેજ સમિતિની આખી વ્યવસ્થા હતી એ વ્યવસ્થા પડી ભાગી. કાં તો તમે જેમને પ્રશિક્ષિત કર્યા કે તમે કહો છો પરિશ્રમી અમારું સંગઠન છે, એ પરિશ્રમી સંગઠને પરસેવો ના પાડે તો જ છે જે વોટ છે. કારણ કે બધી જ પાર્ટીની અંદર બૂથ સુધી લઈ જવાની અંદર સૌથી સારી વ્યવસ્થા કરતું કોઈ પાર્ટી હોય તો હું એવું સમજુ છું કે ભારતીય જનતા પાર્ટી છે. હંમેશા એવું જોઈએ છે કે આપણે બપોર સુધી મતદાન ના થયું હોય તો આખું સંગઠન લોકોની પાછળ લાગી જાય, છેલ્લા 2 કલાકની અંદર મેક્સિમમ મતદાન કરાવી શકે. પણ આ વખતે એલિસ બ્રિજ જેવી સીટ કે જેની અંદર એમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓથી માંડીને ભારતીય જનતા પાર્ટીના બહુ જ જૂના અને વફાદાર લોકોથી બનેલું સંગઠન છે, ત્યાં પણ બપોર પછીની સ્થિતિ એવી હતી કેટલાક ટેબલ ઉપરથી એમના કાર્યકર્તાઓ જતા રહેલા હતા. કાં તો એવું હોય કે એમને કોન્ફિડન્સ હોય કે ભાઈ હવે આપણે બેઠા જ નથી બેઠા, લોકો જઈને અંદર મત જે છે પાર્ટીને આપી આવશે. પણ બીજી વસ્તુ જે બળવો થયો, એટલે એનો મતલબ એ થયો કે ઉપરવાળાનું તો નિયંત્રણ છે પણ નીચેવાળાનું નિયંત્રણ છે, ડેમેજ કંટ્રોલ ના થયું. બળવો થયો ત્યાં સુધી બરોબર છે. પછી એમને જે સીઆર પાટીલ છેલ્લે લુણાવાડા પણ ગયા હતા, એવા પણ સમાચાર મળ્યા. લુણાવાડા એમણે જિલ્લા વાઇઝ ફરીને મિટિંગો કરી. તમે ચાલુ ઇલેક્શનમાં જોશો સીઆર પાટીલે પોતાનો પ્રચાર બંધ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જઈ અને 5 સીટ 7 સીટના લોકોને બોલાવીને ત્યાં આગળ બી આની ચિંતા કરી. એટલે જે સંગઠનમાં એમણે કરવાનું તે કર્યું, પણ તે છતાં ક્યાંક ને ક્યાંક જે છે એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે
એ આ કામ કરવામાં કે લોકો વોટ કરવા સુધી પહોંચે એમાં ઊણું ઉતર્યું છે. એમાં આ બધા કારણ હોઈ શકે કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા લોકોને ક્યાં સુધી અમારે ખભે બેસાડીને ફરવાનું. આ માનવ સહજ પ્રતિભાવ છે કે કોઈ પણ ને એવું થાય કે ભાઈ કાલ આવેલો માણસ અમે ઓળખતા નથી, હવે સંગઠને એને ખભે ઉચકીને ફરવાનું કાને જીતાડી દો, તો અમારે શું કરવાનું સંગઠનમાં? અને એની અતિશયોક્તિ થઈ છે. છેલ્લા તમે 2017 પછી જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું જેટલી સ્પીડમાં કોંગ્રેસીકરણ થયું છે એનાથી સ્વાભાવિક જ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ થોડી નિરાશા અનુભવે કે ભાઈ આપણામાં એવું શું ખૂટે છે? આપણે આટલા બધા દેવતુલ્ય કાર્યકર્તાઓ ઉભા કરવા માટેની આખી પ્રક્રિયા છે, તો આપણે બહારથી આવેલા લોકોને દેવ કેમ બનાવવા પડે છે અહીંયા? આ વાત છે ને એ ધીરે ધીરે સંગઠનની અંદર જાય અને એના કારણે કર્મઠ લોકોને જયારે સાઈડ લાઈન કરીને આવા કાલ આવેલા લોકો, તમે કીધું 3-4 નિદતભાઈએ બી કીધું, બિલકુલ વાત સાચી. તમે એક વખત પોલિસી નક્કી કરી, પેલા CR પાટીલ પ્રમુખ થયા, એની બીજી જ મિટિંગમાં એમણે એમ કીધું હતું કે હવે આપણે કોઈ કોંગ્રેસી લેવાનું નથી, અને પછી કેટલા કોંગ્રેસીઓને લીધા એમણે. આજે બી એમણે સ્ટેટમેન્ટ ગઈકાલે પરમ દિવસે કર્યું છે કે બળવાખોર જીતશે તો એમણે લેવાના નથી. સાહેબ 2 સીટ ખૂટશે ને તો એ 2 તમે મુફ્તી મહેબૂબા મુફ્તી જોડે બેસી શકતા હો, આ તો તમારા જ ગયેલા લોકો છે. તમે સત્તા મળતી તમને પાછા લેવાના છો. એટલે રાજનીતિક સ્ટેટમેન્ટની બહુ વેલ્યુ નથી રહી. વાસુદેવભાઈ, એ જ છે ક્રેડિબિલિટી, વેલ્યુઝ. આપે 85 ની વાત કરી, માધવસિંહની સરકારથી લઈને સંઘની વાત કરી અને બેસી ગયા ઉપવાસ પર તેની પણ વાત કરી. અટલજીએ પણ એક વોટ માટે સરકાર જતી કરી હતી. એ પરિસ્થિતિ હવે આજની રાજનીતિમાં ફિટ નથી બેસતી એવું માની લઈએ. અને એક દરેક ચૂંટણી એક એક્ઝામ્પલ એવું સેટ કરે છે જે ગુજરાતમાંથી ઘણી વખત સેટ થયું છે, આ વખતે વધારે થવાની શક્યતા. ના, એટલે પાર્ટીની પોલિસી જ એમને બદલી છે ને, એ તો ક્લિયર કટ દેખાય છે કે પાર્ટી જે છે એન કેન પ્રકારે સામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ વાપરીને સરકાર બનશે અને જીતાવો સિકંદર, એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ હતું, એની જગ્યાએ નીચે એ પણ રાજનીતિ પણ આવી ગયું. આ બધું ક્યાંથી આવ્યું? આ બધું જે છે એને જે પ્રમોટ જે થયું એને કારણે થયું છે. હવે તમે સંગઠનની જે વાત કરી એમાં એક અપક્ષ ઉમેદવાર કોર્પોરેશનમાં ગઈ વખતે ચૂંટણી લડ્યો તો એને મારે મળવાનું થયું કે મારા સપોર્ટર જે છે 20 જણા હતા, એમાં મોટા ભાગના પેજ પ્રમુખો હતા ભારતીય જનતા પાર્ટીના. એટલે પેજ પ્રમુખ કોને બનાવે છે? પેજ પ્રમુખ છે. અને બીજું એ જે આખી જે પ્રક્રિયા થઈ છે ને પેજ પ્રમુખની, એની સાથે સમિતિ પણ છે. એટલે એક પાનામાં 1 જણો પ્રમુખ છે અને બીજી એની જગ્યાએ 5 જણાની સમિતિ પણ છે. જો હવે એક પેજમાં આટલા બધા લોકો હોય તો એની તો આખો વિધાનસભા પર કબજો થઈ જાય ને. પણ એક માળખા ગોઠવવા, ખાનાઓ પૂર્તિ કરવી અને એ જે આખું થયું છે. એટલે અમે તો જે કર્મઠતા જોઈ છે, બહુ નજીકથી જોયું છે કે આખો દિવસ કશું ન મળે, સિંગ ચણા મળે તો ન મળે, અને એ જે કાર્યકર્તા હતા ને, જેને દેવ દુર્લભ કાર્યકર્તા કહેવાય, એની તો આજે બિલકુલ જ્યાં કહેવાય કે ઉડીને આંખે બાજે એવી જે સ્થિતિ પેદા થઈ છે કે એવું કોઈ દેખાતું પણ નથી, એવી સ્થિતિ છે અત્યારે. હશે સારા કાર્યકર્તાઓ, નહીં જ હોય એવું નથી, પણ જે પ્રમાણે પ્રાયોરિટી જે બદલાણી છે એને કારણે ખૂબ ગોઠવાય. એ સ્થિતિ, નિદતભાઈ, એ સ્થિતિ ત્યાં છે ને. આપણે જનમિત્રની વાત કરીએ કે સેવાદળની વાત કરીએ, ફાલ કેટલા સમયથી આવતો બંધ થઈ ગયો અને આ વખતે ટિકિટમાં ત્યાં પણ તમારે પણ નારાજગી હતી. એનું કારણ ઘણી જગ્યાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ થોડું ઘણું જોવા મળ્યું, પણ ખુલીને એટલું બહાર ન આવ્યું. કદાચ બંને પક્ષો માટે એક કોમન ચિંતાનો વિષય છે. મતદાનથી લઈને હાર જીતમાં ક્યાંક થોડું ગણિત ઉલટું પડે, તેમાં પણ બંને પક્ષો માટે એક આ કોમન રોલ હશે બંને માટે. ચોક્કસ સાચી જ વાત છે. અને જાહેર જીવનમાં પડેલા લોકો હોય, એની અપેક્ષા હોય અને પાર્ટીની આંતરિક થોડી લોકશાહીનો ભાગ હોય એમ કહો તો પણ ચાલે, અને થોડી ચૂંટણીની લડવાની માનસિકતા હોય ને થોડી નારાજગી થાય, સ્વાભાવિક પ્રક્રિયા છે. હું એમ નહીં કહું કે કોંગ્રેસ પક્ષમાં નારાજગી નથી થઈ, કોંગ્રેસ પક્ષમાં પણ નારાજગી થઈ હશે અને થઈ હતી. પરંતુ આ વખતે તમે જોયું હશે કે મહદ અંશે એને કોંગ્રેસ પાર્ટી કંટ્રોલ કરી શકી છે. અને આપે વચ્ચે એક સરસ વાત કીધી, રાજકીય લોકોની વિશ્વસનીયતા. કેવી રીતે વિશ્વસનીયતા ટકે? એક પ્રદેશ પ્રમુખ એના કાર્યકર્તાઓની મીટિંગમાં એમ કે 182 જીતીશું, 1 સીટ ઓછી આવે એટલે હું રાજીનામું આપી દઈશ. હવે આ વાક્ય ઇટસેલ્ફ ગળે ઉતરે નહીં, કાર્યકર્તાને પણ ન ઉતરે, લોકોને પણ ન ઉતરે. અને આવતીકાલે 182 ની 181 સુધીની વાત તો ભૂલો, પછી એમ કે હવે 151, પછી 151 ભૂલો, એમ કે 125, પછી છેલ્લે આપણે એ સ્ટેજ ઉપર આવીએ કે ગમે તેમ કરીને સરકાર.
દાવામાં નીરજભાઈ, દાવા કોઈ પણ પક્ષ કહે, તમે પણ કરો છો, આપ પણ કરે છે સરકાર બનાવવાનો, દાવા કરવામાં શું જાય છે? જેમ વચનો અપાય છે, વચનો કરવામાં કોનું શું જાય છે? દાવો કરી દો, એનાથી બુસ્ટઅપ થશે, ઓહો હો આટલી બધી જીતીએ છીએ, પણ એટલીસ્ટ મેજોરિટી આવી જાય. આ ગોલ હંમેશા ઊંચો જ હોય છે આજકાલ રાજકીય મને આનો પક્ષો. જવાબ આપવા દેજો. આપું છું સત્યનભાઈ, પૂરતો સમય મળશે. રાજકીય વ્યક્તિની વિશ્વસનીયતા ઘટી જાય છે. અચ્છા. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે અમે કોઈને વિજયભાઈ રૂપાણીની સરકાર 5 વર્ષ પૂરા કરશે, 15 દિવસ પછી એવું થાય કે હવે વિજયભાઈ રૂપાણીને ઘરે બેસવાનું, એવું કહેવામાં આવે કે કોઈ કોંગ્રેસના નેતાઓને લેવાના નથી, 5 દિવસ પછી કોંગ્રેસના નેતાઓ લેવાય, એવું કહેવામાં આવે કે કોઈ કોંગ્રેસના નેતાઓને મિનિસ્ટર નથી બનાવવાના, પાછા 5 દિવસ પછી બધા મિનિસ્ટર. આ રીતે લોકોની અંદર, રાજકીય લોકોની વાતોની વિશ્વસનીયતા ઘટતી જાય છે અને એના કારણે કાર્યકર્તા પણ નારાજ છે અને પ્રજાને પણ ન ગમે એવું વાતાવરણ હોય છે. ઓકે સત્યનભાઈ, આમાં એક એ વસ્તુ હોય છે, બંને પક્ષોમાં ક્યાંક થોડી ઘણી, દરેક રાજકીય પક્ષમાં તકલીફ હોય, પણ ધીમે ધીમે જે રીતે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, મેં ટિકિટની બાબતમાં પણ વાત કરી, એના કારણે પણ જે કર્મનિષ્ઠ, દેવ દુર્લભ શબ્દનો ઉપયોગ કિશનસિંહ આ મંચ ઉપરથી બહુ કરતા, એ શબ્દનો ઉપયોગ થાય તો ત્યાં પણ લાગણી દુભાય છે. વર્ષો સુધી જેને કોઈ પણ પક્ષ માટે કામ કર્યું હોય અને બાદમાં કોઈ પેરાશૂટથી આવે, કોઈ ગમે ત્યાંથી આવે, અચાનક કેબિનેટ મિનિસ્ટર બની જાય અથવા તો ટિકિટ લઈ જાય, તો આ પરિસ્થિતિ એક નવી છે ભારતીય જનતા પાર્ટી માટે. પણ વિધિન ધ પાર્ટી શું આ એક પડકાર પણ રહ્યો છે? ધીમે ધીમે પડકાર વધ્યો છે, આ વખતે વધુ વધ્યો. અને જવાબ આપવા મારે જવાબ સત્યનભાઈ, આપવા? યસ, હા, સરકારમાં તમે જ છો સાહેબ. પ્રથમ તો બારોટજીએ સમજવું જોઈએ કે એ ટાઇટેનિક નામની કોંગ્રેસ છે ને, એ 27 પહેલા એમાં સેંધ લાગેલું હતું. આવતીકાલે સવારે એ જળ સમાધિ લેવા તરફ જઈ રહી છે. એટલે એની એ ટાઇટેનિકની એમણે ચિંતા કરવી જોઈએ, કારણ કે જે પ્રકારે ભ્રષ્ટાચારની ટાઇટેનિક હવે કાલે જળ સમાધિ લેશે, ત્યારે એમને પાછા બીજા કોઈક નવા ફોર્મ્યુલા વર્કઆઉટ કરવા પડશે દોષનો ટોપલો ઢોળવા માટે. એવું નહીં કહી શકે કે અમારી પાસે કાર્યકર્તા નતા. હું તો મધ્ય ગુજરાતનો મીડિયા ઇન્ચાર્જ છું, એટલે મધ્ય ગુજરાતમાં ફર્યો છું. એ લોકોને કેટલી જગ્યા પર બૂથ પર ટેબલો લાગ્યા છે, કેટલા કાર્યકર્તાઓ કેટલી જગ્યા પર ઉભા હતા, એનો આખો અહેવાલ પણ મારી પાસે છે. માટે જ જે પરિસ્થિતિમાંથી આ લોકો જઈ રહ્યા છે, એ લોકો મનન મંથન અને ચિંતન કરવું જોઈએ. ખાસ કરીને એટલા માટે કે આપના 16 ધારાસભ્યો છોડીને જાય, આપનો પ્રવક્તા પણ છોડીને જાય અને આપનો કાર્યકારિણી અધ્યક્ષ પણ છોડીને જાય. અને જ્યારે છોડે ત્યારે એક કોમન વસ્તુ બહાર આવે કે અમને શું કરવાનું કોંગ્રેસમાં એ જ ખબર નથી. ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તાને પણ એને શું કાર્ય કરવું છે, અને અમારા માટે તો સીએમ પણ સીએમ છે અને સીએમ પણ સીએમ છે. એટલે સીએમ એટલે ચીફ મિનિસ્ટર પણ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ છોડીને ગયા હતા. અને હા, તો એ છોડીને ગયેલા હું ક્યાં ના પાડું છું, પણ આપ જો સંખ્યાની ગણતરી કરશો તો આપણે આખી પ્રવક્તાની વાત કરો છો, આપના મુખ્યમંત્રી યેદુરપ્પા પણ છોડીને ગયા, ગુજરાતમાં પણ મુખ્યમંત્રી. હું મારો જવાબ આપી દઉં પછી આપ બોલો. ઓકે, બહુ સમય નથી આપનો. સત્યનભાઈ, આપનો જવાબ કમ્પ્લીટ કરો પ્લીઝ. એટલે એ ચિંતા કરવાની કોંગ્રેસને જરૂર છે કે ભાઈ કેમ કાર્યકર્તાઓ એમાં નથી જોડાતા. એવી તો કોઈ વિચારધારા છે કે જેમાં ના નવજુવાનો 3.41 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર હતા, એમાંથી પણ કોઈ ભારતીય આમાં કોંગ્રેસમાં જોડાયું હોય એવી હું શક્યતા નથી જોતો. એ લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે. જે 80,000 કરતા વધારે 80 વર્ષની ઉંમરના જે વોટરો હતા એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીનો જે વોટ બેંક છે એ પણ એક બંધ રહી છે. એ લોકો જે ભારતીય જનતા પાર્ટી સાથે ડેડિકેટેડ કાર્યકર્તાઓ છે એ પણ કાર્યકર્તાઓ રહ્યા છે. તો એવું તો શું છે એ સિંચન જે છે એ સિંચનનું નામ સંગઠન છે. આદરણીય CR પાટીલ સાહેબના અધ્યક્ષતામાં એક વ્યક્તિ 1,32,000 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરે. આપ વિચાર કરો, અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ, આપ પ્રદીપસિંહ વાઘેલાજી લો, ભાર્ગવભાઈ લો કે અમારા રત્નાકરજી લો, એ લોકોનું માર્ગદર્શન એ કેટલું સિંચન કરતું હશે કે 8 લાખ કાર્યકર્તાઓના પરિવાર, અને એ 8 લાખ કાર્યકર્તાઓના પરિવાર એક લાઈનમાં ચાલીને કાર્ય કરે. એ મજબૂતી છે સત્યનભાઈ, થોડો સમયનો અભાવ છે, પણ સંગઠન કીધું ને, બીજેપીની મજબૂતી છેલ્લી 10 સેકન્ડ છે. વાસુદેવભાઈ કઈ કહેવા માંગે છે? એ મજબૂતી છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે તકલીફ પેદા થઈ છે એનું મુખ્ય કારણ એવું છે કે એમાં સ્કાયલેબ તો પહેલેથી આવતા હતા, પણ સ્કાયલેબ એમના પરિવારનો ક્યાંક ને ક્યાંક સંઘ પરિવારમાંથી અથવા તો કે સિનિયર કાર્યકર્તા હોય, ખૂબ કામ કર્યું હોય, એમની નજર સામે હોય એવા લોકોને સ્કાયલેબ તરીકે ધારાસભ્ય તરીકે મૂકતા હતા. હવે કોંગ્રેસમાંથી આવેલા જે મૂકવાના ચાલુ થયા છે
એને કારણે એમને આ સમસ્યા અત્યારે બહુ જ નડી રહી છે. એનું કારણ એ છે કે આ વિરોધીઓને લાવીને સ્કાયલેબ કર્યું. પહેલું કોમન સ્કાયલેબ હતું, એનાથી કાર્યકર્તા પ્રિપેર્ડ હતા, તૈયાર હતા. ગમે તે વીએસપી માંથી આવે અથવા તો સંઘમાંથી આવે. એ થોડી બંને પક્ષમાં, કેમ કે આ વખતે એવું છે ને, સીટ કે ખુરશી મળશે કે નહીં અથવા તો ખુરશી ગોઠવવાની છે, એ બે પ્રકારની જે વાતો છે કમલમમાં માંડવા બંધાઈ રહ્યા છે. કોંગ્રેસ ભવનમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીથી કેજરીવાલ સરકાર બનાવવાનો કે ચમત્કાર થશે એવો દાવો કરી રહ્યા છે. પણ ઢોલ કોના માંડવે માગશે? આવતીકાલે જનતા આ વખતે ક્લાઇમેક્સમાં કહેશે કે ભાઈ આ વખતે તમામ પક્ષો કોઈ છાતી ઠોકીને કહેશો નહીં, કક્કડવા નથી દીધા કે અમે શું કહેવા માંગીએ છીએ અથવા તો અમારું મેન્ડેટ શું છે. આવતીકાલે દિવસભર સવારે 7 વાગ્યાથી સચોટ પરિણામ દરેક બેઠકનું, દરેક અપડેટ સાથે જોઈએ ક્યાં કોથરામાંથી બિલાડું નીકળે છે અથવા તો એક્ઝિટ પોલ કેટલા એક્ઝેક્ટ સાબિત થાય છે. સત્યેનભાઈ, નિદતભાઈ, રાજેશભાઈ અને વાસુદેવભાઈ ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.